સૌને રામ કબીર. ભગવાન શ્રી કૃષ્ણ કે જેઓ દયાળુ લાલ છે, પ્રાણનાથ છે, સૌના સખા પણ છે, સમજ અને શક્તિમાં સર્વોપરી છે, એટલે કે સમરથ છે, પુરુષોમાં ઉત્તમ અને સંપૂર્ણ છે, એટલે પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા. એવા આપણા આરાધ્ય શ્રી કૃષ્ણનો જન્મદિવસ આવતા શનિવારે 16મી ઓગસ્ટના રોજે શ્રાવણ વદ આઠમના દિવસે છે. તો સૌને હૃદયપૂર્વક જન્માષ્ટમીની શુભકામના અને શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ. સમરથ અગમ પૂરન મોહ માયા ધાર.
महाभयानक गोविंद पा गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे दयाल लाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे दयाल लाल। રામ કબીર રામ કબીર સર્વ ભક્તજનોને કબીર વિઝડમના આ સેશનમાં સ્વાગત કરું છું. ગિરીશભાઈ, તમે ગિરીશભાઈ દેસાઈ કે જે આજના આપણે પ્રે કરી છે, પ્રેયર અમને ગાઈ છે, તો એ ગિરીશભાઈ દેસાઈ કોરોનાથી હમણાં સારા વિશ્વની અંદર કૃષ્ણ ભગવાનની સ્તુતિથી આપણે કૃષ્ણમય કરી નાખ્યા, એ બદલ તમારો ઘણો ઘણો આભાર માને છે શ્રી રામ કવિ ભક્ત સમાજ. થેન્ક યુ. અને આ રીતે તમે મારી સવાર સુધારતા રહેજો. રામ કવિ. ઓકે, સર્વ ભક્તજનોને જેમ કે આપણે આજે કૃષ્ણ ભગવાનની સ્તુતિ રૂપી ભજન સાંભળ્યું અને આપણે પણ કૃષ્ણમય થઈ ગયા, તેમ આજે આખું વિશ્વ ગોકળ અષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મ જયંતિ પ્રસંગ આપણે ઉજવીએ છીએ. તો એ પ્રસંગે શ્રી રામ કબીર ભક્ત સમાજ, કબીર વિઝડમની ટીમ અને સર્વ ભક્તજનો અને હું પોતે હેમંત ભક્ત આપનો સર્વનો અભિનંદન કરું છું, શુભેચ્છાઓ કરું છું કે કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ આપણાને બહુ સફળમય નીકળે અને એમને આપેલા જીવનમાં આદેશો આપણા જીવનમાં કામ લાગે, આપણે એમને અપનાવીએ અને આપણી સવાર તમામ સવાર સારી રીતે થાય એવી પ્રાર્થના કરીએ. હવે આજના સબ્જેક્ટ પર આવીએ, કારણ કે કબીર વિઝડમ સેશન જેમ કે રવિવાર હોય અને આપણાને આખા વીકની અંદર એટલા વ્યસ્ત હોઈએ છીએ, પરંતુ 1 કલાક આપણને એવો મળે છે કે જેમાં આપણે પોતે આપણી સનાતન ભક્તિ દ્વારા કે સનાતન સત્સંગ કરી આપણે આપણા જીવન સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જરૂરી નથી કે આપણે અત્યારે આ જ સમયે ભેગા થઈને કરી શકીએ, કારણ કે એના માટે આપણી પાસે ઘણી બધી ટેકનોલોજીનો વિકાસ થયો છે. તો જે કોઈ પછીથી પણ જોતા હશે એને પણ 1 કલાક સત્સંગ કરવાનો અતિ આનંદ પ્રાપ્ત થતો હશે એવું અમે માનીએ છીએ. તો આજના જે સબ્જેક્ટ છે આપણો એ છે ઇનર ફ્રીડમ. તો એના માટે તો પ્રથમ હું આપણી જે વક્તા છે આજે એમને બોલાવું છું, જે આપણી કબીર વિઝડમની ટીમના જ એક રાજુભાઈ દહિયાભાઈ ભક્ત, મલેકપોર, ચિનો હિલ્સ. તો રાજુભાઈ, રામ કબીર. રામ કબીર, રામ કબીર. હવે હું આજના સબ્જેક્ટની વાત કરું એ પહેલા એક પૂર્વ ભૂમિકા રૂપે, જેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશ જ્યારે આઝાદ થાય છે, જ્યારે એ પોતાના બંધનોમાંથી કે કોઈ એક વ્યક્તિના બંધનોમાંથી મુક્ત થઈ લોકશાહી આપણે જેને કહીએ છીએ, એ લોકશાહી એટલે કે પોતાના વિચારોનું એક મૂલ્ય રહે, પોતાના વિચારો રજૂ કરવાની જે સ્વતંત્રતા મળે, એ સ્વતંત્રતા આપણે બધા દેશોમાં જોઈએ છીએ. અને એ સ્વતંત્રતા મેળવવા માટે દેશમાં કેટલા જીવો, કેટલા શહીદો થાય છે અને એ એક મોટી પ્રાઇઝ આપણે ચૂકવતા હોઈએ છીએ કે એ શહીદોની મોટી નામાવલી આપણે જોઈએ છીએ ઘણીવાર. અને આપણે ઘણીવાર એ શહીદોના કુટુંબમાં કે એમની જીવનમાં આપણે જ્યારે નજર નાખીએ છીએ ત્યારે આપણને થાય છે કે આ જે સ્વતંત્રતા આપણે આજે મળી છે આપણને, એ સ્વતંત્રતાનો પ્રાઇઝ કેટલો મોટો ચૂકવવામાં આવે છે. જેમ કે આપણે ભગતસિંહની વાત કરીએ કે ઘણા બધા આપણે શહીદોની આજે આપણે એની વાતો અત્યારે એટલા માટે યાદ કરવાની છે કે
કોઈ પણ સ્વતંત્રતા માટે આપણે કેટલું બધું બલિદાન આપવું પડતું હોય છે. તો એ બલિદાન આપણે આપણી બાહ્ય જે આપણે દેશ માટે જોઈએ છે એની સ્વતંત્રતા માટેનું છે. તે જ રીતે આપણે આપણા જીવનની અંદર ઘણા સંબંધોના પણ એક જાળમાં ફસાઈ જતા હોય છે અને એ સંબંધોની સ્વતંત્રતા પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એવી રીતે આપણે જે કંઈક બિઝનેસમાં હોઈએ, જે કંઈક જોબમાં હોઈએ, એમાં પણ એવી ઘણી બધી આપણા બેઝિકલી આપણા જીવનની અંદર ઘણી બધી રીતે આપણે કોઈક ને કોઈક એવી જાળમાં ફસાતા હોઈએ છીએ કે જ્યાંથી આપણે નીકળવા પ્રયત્ન કરીએ છીએ કે હવે મારું શ્વાસ રૂંધાય છે. તો એ જે રૂંધાય છે એને આપણે જે કહીએ, આપણે કોઈ પણ શબ્દ વાપરીએ, ગુલામી વાપરીએ કે કોઈક બીજા શબ્દો દ્વારા આપણે મોહ માયા ને એ બધી વસ્તુઓ વાપરીએ શબ્દો, તો એમાંથી નીકળવા માટે આપણે ઘણા પ્રયત્ન કરતા હોય છે. આ બધામાં બીજો એક ઉત્તમ કે જેનો આપણે બધા જ નજર નથી નાખતા એની પર, અને ખરેખર આપણું જીવન તો એની પર જ હોય છે. આમ તમે ડિટેલમાં જુઓ, જ્યારે ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ આપણે ત્યારે આપણને ખબર પડે છે કે ખરેખર આપણી અંદર જે મનોમંથન ચાલે છે, એ મનોમંથન એક એવી આપણે જાળમાં ફસાઈએ છીએ કે એ મનોમંથનમાં જ આપણે કોઈ નિર્ણય લઈ નથી શકતા. તો એ મનોમંથન જે છે એને માંથી સ્વતંત્રતા, એને આપણે શબ્દ આપ્યો છે ઇનર ફ્રીડમ. એ ઇનર ફ્રીડમમાં આપણે શું કરવું જોઈએ, એ શું છે, એનાથી ફાયદા શું, ગેરફાયદા શું, એના પર આપણે વિચાર જો કરીએ તો એ આપણા માટે ઘણું બધું ગાઈડલાઈન, આપણને ઘણું બધું જીવનની અંદર એક પ્રકાશમય નવું આપણા દિવસ આપણા માટે ઉગી શકે એમ છે. તો એક પ્રયત્ન કેવી રીતે કરવાના, એ શું છે, એ બધું સમજવા માટે આજે આપણું સૌભાગ્ય છે કે આપણી સાથે રાજુભાઈ જોડાયા છે. તો રાજુભાઈ, તમે આજે અમને પ્રથમ તો હું તમને થોડા સવાલો આપી દઉં છું, કારણ કે ઇનર ફ્રીડમ એવો શબ્દ છે કે એવો સબ્જેક્ટ છે આપણા માટે કે એમાં હું તો ગૂંચવાઉં જ છું, પણ ઘણા બધા આપણે ગૂંચવાતા છે. તો તમે પ્રથમ અમને ત્યાંથી ચાલુ કરી અને એની પર એવી રીતે પ્રકાશ પાડો કે જેથી એટલીસ્ટ અમે અન્ડરસ્ટેન્ડ થઈ શકીએ કે શું છે. તો આવો રામ. હા, તો ઓમ શ્રી કબીરાય નમઃ. તો જો આપણે ઇનર ફ્રીડમ એટલે અંતરની સ્વતંત્રતા, એમ ગુજરાતીમાં કહીએ તો, બરાબર. તો આપણે બાહ્ય સ્વતંત્રતાની વાત કરી કે એક દેશ સ્વતંત્ર હોય, પછી સ્વતંત્ર દેશની અંદર તમે રહેતા હોય, એ તો આપણને બધાને ખબર જ છે અને મળી ગયું છે આપણે એમ. પછી શું થાય કે આપણી પાસે સ્વતંત્રતા, બાહ્ય સ્વતંત્રતાની વાત કરીએ બિફોર વી બ્રિજ ઓર સેગવે ટુ ઇનર અંતરની સ્વતંત્રતા. આપણી પાસે પૈસા હોય તો વી હેવ ફ્રીડમ ટુ ટ્રાવેલ, ફ્રીડમ ટુ ગેટ ધ બેસ્ટ મેડિકલ હેલ્પ ઇફ વી નીડ, ફ્રીડમ, કાર આપણે વસાવી શકીએ, કાર હોય તો તમારે ફ્રીડમ ટુ ટ્રાવેલ, બરાબર. એક બીજી જગ્યાએ પૈસા હોય તો યુ કેન ફ્લાય, પાછા વધારે પૈસા હોય તો ફર્સ્ટ ક્લાસમાં ફ્લાય થઈ શકો, ફૂડ ઘરમાં સારી લાવી શકો, વોટ એવર. તો એ જે બાહ્ય સ્વતંત્રતા છે જરૂરી છે, અને કમ્ફર્ટ અને લક્ઝરી માટે આપણે જોઈ લીધી કે નો, ધેટ ફ્રીડમ ઇઝ વેરી વેરી નેસેસરી. આપણે જ ભારતમાં આપણો જ્યારે પૂર્વજો ખેડૂતમાં હતા, ખેતી કરતા, ત્યાંથી પછીની આપણી જો પ્રગતિ જોઈએ તો એ રીતે બાહ્ય સ્વતંત્રતા થઈ ગઈ. એટલા માટે એક્સટર્નલ આપણી પાસે પૈસા હોય તો પછી એક્સટર્નલ ફ્રીડમ આપણે લાવી શકીએ, એ જોઈએ છીએ આપણે. હવે થાય શું કે એક્સટર્નલ ફ્રીડમ આવી તો જાય, પરંતુ યાર પછી પણ આપણે ઘણીવાર જે સંતો કહી ગયા છે કે આપણું જે નિજી સ્વરૂપ છે, સચ્ચિદ આનંદ, એમ આનંદ સ્વરૂપ છે, એક આપણું જે આત્મતત્વ છે, એક શુદ્ધ પ્યોર કોન્શિયસનેસ, પણ પ્યોર છે કોન્શિયસનેસ પણ, એમ કે જુદા જુદા શબ્દ વપરાય છે, અવેરનેસ છે, કોન્શિયસનેસ છે, બધા એવા શબ્દો છે આપણે આધ્યાત્મિક પદ પર ચાલતા હોય ત્યારે. તો થાય શું કે
આવી જો શુદ્ધ ચૈતન્ય હોય અને જો સતચિત આનંદ એને ગણ્યો હોય તો આપણે આનંદમાં કેમ નથી રહી શકતા? ઇવન આફ્ટર મટીરિયલ પ્રોગ્રેસ. અને આપણે જોયું જ છે કે આપણા પૂર્વજોની કમ્પેરિઝનમાં આપણે ઘણા સદભાગી છે અને આપણી મહેનત અને સંજોગો અને એની દ્રષ્ટિએ આજે આપણે સારા ઘરોમાં રહીએ છીએ, એર કન્ડિશન ઘરોમાં રહે છે, એર કન્ડિશન કારોમાં ફરીએ છીએ, પ્લેનમાં ફરીએ છીએ, કમ્પેર ટુ ઇવન 75 years બેક કે ભારતના આપણા પૂર્વજો કેવી રીતે રહેતા હતા. એટલે થાય કે આ પોઝિશનમાં આવી ગયા પછી કમ્પેર ટુ પૂર્વજોની પોઝિશન કરતા તો આપણે એક હંમેશા આનંદમય ક્ષણોમાં રહી શકતા છે? તો કોઈ નથી રહી શકતા. હા, આનંદની ક્ષણો આવે છે ડેફિનેટલી, પરંતુ આનંદની ક્ષણોમાં રહી નથી શકતા. જે સદગુરુઓ કહે કે તારું સ્વરૂપ તો સચ્ચિદ આનંદ છે એમ. અને એ આનંદમાં જો નહીં રહેવાતું હોય તો પછી જોવાનું કે ભાઈ હું બંધાયેલો ક્યાં છું, અને હું બંધાયેલો ક્યાં છું કે પછી મેં જાતે જ મારી જાતને બાંધી દીધી છે. હું તો સ્વતંત્ર છું, પણ મેં એક ઇલ્યુઝન પેદા કરી દીધું છે. અને એ ઇલ્યુઝન જે કહીએ ને આપણે શું કહીએ, મિરાજ, રાઈટ? તો એ આપણે ઊભું કરી દીધું છે. એ શું છે? તો એને લીધે આપણી પાસે બે સ્વતંત્રતા આવી જાય. એક તો બાહ્ય સ્વતંત્રતા જે જરૂરી છે અને આપણે મોટે ભાગના ઘણા બધા ભાઈઓ એ મેળવી ચૂક્યા છે. હવે આપણે આંતરિક સ્વતંત્રતા પણ જો મળી જાય, અને તમે કીધું તેમ કે ઘણી મહેનત અને ઘણો ભોગ આપ્યા પછી બાહ્ય સ્વતંત્રતા આવી છે આપણે, તો એટલી જ મહેનત કરી અને જો આપણે બહારની સ્વતંત્રતા મેળવી શકતા હોય તો પછી આંતરિક સ્વતંત્રતા પણ મેળવી શકાય. એ શાને માટે? તો પછી આપણે સચ્ચિદ આનંદમાં આપણે હંમેશા રહીએ. તો એ આનંદની જે ક્ષણ છે નથી આવી શકતી ને, એટલા માટે આંતરિક સ્વતંત્રતા પર ભાર મૂકી અને જોઈએ કે ભાઈ આ બધું આવી જવાથી પણ હું એક આનંદમય કે એટર્નલ હેપીનેસમાં હું નથી રહી શકતો. તો એ એટર્નલ હેપીનેસ વસ્તુ શું છે કે હું એમાં રહીશ? અલાઇવનેસ હોય મારામાં, જીવનમાં એક શક્તિ હોય, ઉર્જા હોય, અને હંમેશા ચૈતન્ય આનંદમય હોય, પ્રફુલ્લિત હોય એમ. તો એવી મોમેન્ટ જે સદગુરુઓ કહે છે એ નથી લાવી શકતા, તો આપણે એના પર આંતરિક સ્વતંત્રતા તો એવી કે ભાઈ સામાન્ય રીતે આપણે વાત કરીએ કે ભાઈ કોઈ ટેલિવિઝનનો શો જો આપણે ઘરમાં જોવાના હોય કે ટેલિવિઝન જોવું હોય અને ઘરમાં 5 જણા હોય, તો 5 જણામાં જે વ્યક્તિ પાસે રિમોટ કંટ્રોલ હોય તે નોર્મલી નક્કી કરે કે ભાઈ કઈ ચેનલ હું ચાલુ કરું. હવે તમને ગમતી હોય કે નહીં ગમતી હોય એ ચેનલ તમારે જોવી પડે, કારણ કે રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં છે. અને એ જ વસ્તુ હવે લાવીએ આપણા પર કે મારી હેપીનેસ જો મારી વિધિન છે, અને બધા સંતો કહી ગયા છે, આપણે જે હેપીનેસની વાત કરીએ તો કબીર સાહેબ જે આપણે કઈ કે જ્યું તિલ માહી તિલ હે, જ્યું ચકમગ મેં આગી, તેરા સાઈ તુજ મેં જાગ શકે તો જાગી. એમ એ સાઈ શબ્દ ની સાથે આપણે જોયું ચૈતન્યને જોડીએ, આપણે આનંદમયને જોડીએ, તો પછી એ બધી જ વસ્તુ એમાં હેપીનેસને જોડીએ, ગમે તે રીતે શબ્દ, કે ભાઈ એ જે પ્રભુત્વ છે એ તમને એના સંપર્કમાં તમે કમ્પ્લીટ આવી જાવ તો પછી તેરા સાઈ તુજ મેં જાગ શકે તો જાગી. એમ હવે આપણને ખ્યાલ આવે કે તો પછી એ મારી આંતરિક સ્વતંત્રતા જે નિજાનંદ છે, સચ્ચિદાનંદ છે, એની અંદર હું રહી શકું. બાહ્ય મે ચેન્જ, કે અત્યારે જ આપણે જોઈએ છે કે આ પોલિટિકલ ટર્મોઇલ ચાલી રહી છે, તારીફના બધા નેશનો વચ્ચેનું ચાલી રહ્યું છે. હવે આ બધી જ વસ્તુ જો ચાલુ રહેતી હોય તો આપણે જોવાનું છે કે આપણી બાહ્ય સ્વતંત્રતા તો કોઈ વાર છીનવાઈ પણ જાય. ધારો કે સામાન્ય રીતે વાત કરીએ કે જ્યારે
કેલિફોર્નિયામાં પેસિફિક પેલેસાઇડમાં કે બીજી જગ્યાએ ફાયર લાગી ગયા વર્ષે, તો હજારો ઘર બળી ગયા, લગભગ 12,000 ઘર બળી ગયા. અને સર્ટન એરિયા તો બહુ ધનાઢ્ય કહેવાતા, મિલિયન્સ ઓફ ડોલરના ઘરો હતા. એ બધું તો પળમાં જતું રહ્યું, રાઈટ? તો આપણે જોઈએ કે પળમાં બાહ્ય સ્વતંત્રતા પળમાં જતા વાર નથી લાગતી, પણ આંતરિક સ્વતંત્રતા એવી છે કે એકવાર તમે મેળવો ને પછી તમારી સાથે જ રહી, કોઈ ચોરી નહીં શકે. બહારની સ્વતંત્રતા ચોરાઈ પણ જાય, પણ આંતરિક સ્વતંત્રતા ચોરાતી નથી, કારણ કે તમે એ વિઝડમ દ્વારા, વિવેક દ્વારા, જ્ઞાન દ્વારા અને તમારો સંઘર્ષ એના પ્રત્યેનો કરીને તમે પ્રભુમય બન્યા, અને પ્રભુમય બન્યા પછી એ આંતરિક સ્વતંત્રતાની કોઈની તાકાત નથી. જો તમે એક જ બુક હું રેકમેન્ડ કરું કે વિક્ટર ફ્રેન્કલ કરીને સેકન્ડ વર્લ્ડ વોરમાં નાઝી કેમ્પમાં હતા, એમણે મેન સર્ચ ફોર મિનિંગ કરીને બુક લખેલી. એ બહુ પોપ્યુલર બુક થઈ ગઈ છે. જેમણે એની વાંચી હોય તો ગુજરાતી અનુવાદ પણ છે, ઇંગ્લિશ તો ડેફિનેટલી ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર. એને માટે કે આંતરિક સ્વતંત્રતા માટેની ભાર આપે એવી બુક છે. તો એ આંતરિક સ્વતંત્રતા મેળવાય પછી કોઈ ચોરી નથી લેતું. જે તે મીરાબાઈ પણ કહે ને કે કોઈ એક ભજનમાં કહે છે કે મેરે ગિરધર ગોપાલ કેવા કોઈ ભજનમાં આવે છે ને કે કોઈ ચોરી નહીં શકે આવે એ મારા કૃષ્ણ કોન્શિયસનેસને એમ. તો આંતરિક સ્વતંત્રતા એવી વસ્તુ છે કે રિમોટ કંટ્રોલ તમારી પાસે જ રહેશે, અને કોઈ પણ બહારના વ્યક્તિના વાણી વર્તન કે એનાથી તમારી અંદર જે પેલું કઈ તેમ પાવર ટુ ચૂઝ, પાવર ટુ મેક અ ચોઇસ ઇન ધેટ મોમેન્ટ એ તમારા હાથમાં રહે. નહીં કે બીજો તમને પુશ બટન તમારું દબાવે અને તમે એના રિમોટ કંટ્રોલની અંદર એ ખેલ ખેલાવે તેવો ખેલ તમે ખેલવા માંડો. અને આજે આપણે જોઈએ જ છે કે જ્યારે સો કોલ્ડ હિપ્નોટિક સ્ટેટમાં આપણે રહીએ છીએ મનુષ્ય, ત્યારે શું થાય કે દુનિયા કે આજુબાજુના સગાવાલાઓ કે જે બધાઓ બીજા બધા હોય એ નચવે તેમ આપણે નાચીએ. ધેટ મીન્સ હજુ આપણે રિમોટ કંટ્રોલ એ લોકોના હાથમાં આપી દીધું છે. આપણે જ્યારે એ આંતરિક સ્વતંત્રતાનો થોડો પણ અનુભવ થશે અને ધીરે ધીરે આપણે થશે કે હું મારે સબળ બનાવી છે આ સ્વતંત્રતાને, તો પછી ગમે તે વ્યક્તિઓ આવે. આપણે એક ધારો કે દાખલો લઈએ બુદ્ધના, ઘણી વાર આપણે ઘણા બધા આ બધી વાર્તાઓ હંમેશા આપણે ઘણી વાર કહી ચૂક્યા છે, પણ ઇટ ઇઝ વર્થ રિપીટિંગ કે બુદ્ધ જ્યારે પરમ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એમને, અને પછી એના શિષ્યોએ કીધું કે આપણે આ તમારું જે જ્ઞાન પ્રાપ્તિ થઈ એની આપણે વહેંચણી કરીએ. બુદ્ધ તો એની અગેન્સ્ટ હતા બિગિનિંગમાં તો, કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર અધર પીપલ ટુ અન્ડરસ્ટેન્ડ એમ, કે એ રીતે પછી કે ભાઈ કોણ સાંભળશે ને. પછી એના શિષ્યોએ એને થોડુંક પુશ કર્યું કે ના, એકાદ વ્યક્તિ પણ જો ચેન્જ થશે તો ઇટ્સ વર્થ ઇટ એમ કરીને. તો એક દરેક ગામમાં જતા તો એક ગામમાં એવા ગયા કે ત્યાં એને બધા લોકો હેટ કરતા, કારણ કે જ્યારે પણ કોઈ જગાડનાર વ્યક્તિ આવે છે ને પૃથ્વી પર, ત્યારે લોકો આજુબાજુને જે ઊંઘતી લોકો હોય છે ડીપ સ્લીપમાં, એમને ગમતું નથી અને એ લોકો ઓલવેઝ એનો વિરોધ કરે. અને તો એના દાખલાઓ છે, જીસસ ક્રાઇસ્ટને સૂળી પર ચડાવેલા, જૈન મહાવીર સ્વામીને કાનમાં ખેલા ઠોકેલા કે વગેરે વગેરે, સો મેની ઓફ ધેમ. ઇવન કબીર સાહેબને પોતાને પણ કેટલું બધું સહન કરવું પડેલું. એનીવે, એ બુદ્ધ જ્યારે બીજા ગામમાં એક ગામમાં જાય છે અને લોકો એને બધા આવીને ગાળ આપવાને અપમાન કરે છે એમ, પણ બુદ્ધ સ્થિર રહે છે. તો પછી પેલા લોકો તો કહે છે કે ભાઈ તું બોલ તો ખરો કે એમ. તો બુદ્ધ એમ જ કહે છે કે તમે 5 વર્ષ મોડા પડ્યા એમ, કે 5 વર્ષ પહેલા નો જે બુદ્ધ હતો તે તમને સોલિડ તમારી ભાષામાં જવાબ આપતે, પણ આજે એ નથી રહ્યો. તો કહેવાનો મતલબ શું કે, અને પછી બુદ્ધ એમ સ્ટોરી કહે છે કે તમે જે બધું મને આ આપવા આવ્યા છે એમ કે, તો તમે જો કોઈ મીઠાઈ વેચવા જાઓ અને કોઈ મીઠાઈ નહીં લઈ તો શું કરો? કે મીઠાઈ અમે પાછા ઘરે લઈ જઈએ. બસ, તો તમે જે મને આપવા આવેલા છે એ મારે લેવું નથી, તમે લઈ જઈને તમારા
ઘરમાં કે આજુબાજુમાં વહેંચી દે. જે અપમાન ને ગાળ ને જે ગુસ્સો એ લોકો બતાવતા હતા બુદ્ધ પર, તો બુદ્ધ એમ કહેવા માંગે છે કે ભાઈ એ લોકોનું કામ, આપવાનું કામ એ લોકોનું છે, લેવું કે નહીં લેવું એ મારા હાથમાં છે. હવે એ સ્વતંત્રતા ક્યારે આવે? કારણ કે આપણે તો શું થાય, આપણે આપણા જ્યારે આંતરિક જે ઓપરેટિંગ સિસ્ટમ છે, જેની આપણે 2 અઠવાડિયાથી વાત કરી કે ભાઈ અંતર્મન શું છે, એની આપણે વાત કરી ગયા, બરાબર? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તેના પર. બીકોઝ આપણે જો આપણી ઓપરેટિંગ સિસ્ટમની સમજશું ને, તો પછી હાઉ કેન વી બી ધ માસ્ટર ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ? એ પોસિબલ જ નથી. આપણે વી બી ધ વિક્ટિમ ઓફ ધી ઓપરેટિંગ સિસ્ટમ, બટ નોટ ધ માસ્ટર ઓફ ધી ઓપરેટિંગ સિસ્ટમ. અને આખો આપણો આ જે અત્યારે ઉદ્દેશ્ય છે એ વી બીકમ ધ માસ્ટર ઓફ અવર ઓપરેટિંગ સિસ્ટમ. તો પછી જે સચ્ચિદાનંદ છે કે નિજાનંદ છે એ તરફ આપણે આગળ જઈ શકીએ. તો હવે વી કમ બેક ટુ ધ પોઈન્ટ કે જ્યારે બુદ્ધે કીધું કે ભાઈ હવે તમે આપી દો, કારણ કે એ બુદ્ધ નથી જે 5 વર્ષ પહેલા હતો. તો એ જે ચોઈસ આપણે દરેક મોમેન્ટે, જ્યારે વર્લ્ડ આપણને પુશ બટન કરે છે, ત્યારે આપણી પરીક્ષા લેવાય છે કે ભાઈ મેં આ ઇનર સ્વતંત્રતા પર ચાલવાનું નક્કી કર્યું છે, તો આ ઇનર સ્વતંત્રતા મારાથી ચલાતી છે? અને એને માટે શું કરવું પડે કે પેલામાં પેલું કે ભાઈ, આર યુ અવેર ઓફ ધીસ મોમેન્ટ? તમે જો આ મોમેન્ટમાં બરોબર અવેર હશો તો તમને તરત ખ્યાલ આવશે કે આ બહારથી જે બાણો મારા પર છૂટે છે, એ બાણને ઝીલવા કેવી રીતે, ડિફ્યુઝ કેવી રીતે કરી દેવા, ન્યુટ્રલાઇઝ કેવી રીતે કરી દેવા, અને મારી ઇનર પીસ અને ઇનર જોય પર બખ્તર એવું આવી જાય. હવે એક વસ્તુ તમને વાત આપણી જો સમજ આવી હોય હેમંતભાઈ, તો એ આંતરિક સ્વતંત્રતા શું છે એનો હોપ કે તમને થોડો ખ્યાલ આવી ગયો હોય, રાઈટ? કે બોલો. યસ, એટલે તમે કહ્યું તે પ્રમાણે થોડું અન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે આંતરિક આપણી જે આઝાદી છે તે શું છે. પરંતુ પ્રશ્ન પ્રથમ કે ભાઈ આપણે પ્રથમથી જો સમજીએ થોડું, તો મારા મનમાં એક શંકા એ થઈ છે કે જેમ કે આપણે કોઈક દેશને આઝાદ કરવા માટે એ કોનાથી આપણે પીડિત છે, એટલે કે કોણ એની પર કોણ એનું વલણ ચલવે છે, કોના થકી એ બધા ડિસિઝન લેવાય છે કે જેમાં આપણે આપણા ડિસિઝન મૂકી નથી શકતા. એ જે છે એ આપણે સમજીએ છીએ કે ભાઈ કોઈક બહાર વ્યક્તિ છે, કોઈ રાજા છે, કોઈક બહારના શાસકો આવીને આપણી પર શાસન કરે છે. એવા ઘણા બધા આપણે ઉદાહરણો જોઈ શકીએ, અને પછી આપણને ખબર પડે કે ફિઝિકલી વી હેવ ટુ ફાઇટ વિથ ધેમ. ઓકે, નાઉ ઇનરમાં જ્યારે આપણે વાત કરીએ છીએ, ત્યારે આવી રીતે આપણે કોઈકને અંદર, આપણા ઇનરની અંદર આપણે કોઈને અનુભવ કરી શકીએ કે આના થકી, કે આના વિચારો થકી, કે આ બધી વસ્તુઓ થકી એ અમે તો આ કાઢ ફિલિંગ લખવાના, અનુભવીએ છીએ. નહીં તો પેલી ના આપી દેવા. સો પ્લીઝ તમે હલચા હળી રહીએ. જરા મને અન્ડરસ્ટેન્ડ કરાવો તો સારું, પ્લીઝ. હા, કોઈનો મ્યુટ કરી દેજો જીતુભાઈ. યસ, કોઈ વાંધો નહીં. ઓકે. ઓકે, આપણે બહુ વેરી ગુડ ક્વેશ્ચન કે આપણે બહારની સ્વતંત્રતા, તો આપણને ખબર કે બહારના હુકમી, રાઈટ, બહારનો હુકમ જે બધા કરતા હોય તે હકુમત ચલાવતા હોય, અને એ હકુમત થકી તમે આપણે સ્વતંત્રતા મેળવવા માટે તમે એ હકુમતને હટાવીને તમે બહારની સ્વતંત્રતા મેળવો. હવે થાય શું કે જે આંતરિક સ્વતંત્રતા છે, એટલે વેરી ગુડ ક્વેશ્ચન કે ભાઈ કોણ છે જે મને ગુલામ બનાવ્યો હશે મને, રાઈટ? તમે તો સ્વતંત્ર છો. આ ઋષિમુનિઓ કહે છે તમે સ્વતંત્ર છો, તમે નિજાનંદમાં સ્વરૂપ છો, સચ્ચિદાનંદ સ્વરૂપ છો, રાઈટ? એ લોકો જ્ઞાન આપી ગયા. હવે થાય શું કે તો પછી આપણે સમજવાનું કે ભાઈ મારી અંદર કયું તત્વ છે, કે કઈ અજ્ઞાનતા છે કે જે મને સો કોલ્ડ ગુલામી માં રહેવાનું એ પસંદ કરે છે, કે હું ગુલામ બનીને રહું છું, બરાબર? તો એ મને માટે પહેલામાં પહેલું તો આપણે જોવાનું કે ભાઈ આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ જોઈ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, રાઈટ? તો આપણે જોયું કે આપણી અંદર
ચિત્તની અંદર બધા જે અનુભવો હોય અને સ્મૃતિઓ હોય, રાઈટ, એ બધી સમાયેલી છે. હવે થાય શું કે આપણે અજ્ઞાનતામાં ઘણી વાર બધું એ જે બધું ઇન્ટરપ્રિટેશન અને અનુભવો સ્ટોર કરેલા છે ને, એ બધા સ્ટોર કરેલા ટ્રિગર થાય. અને તે પહેલા આપણે એક બીજી વાત કરીએ કે આજે સાયન્ટિસ્ટો કહે છે કે આપણને દરેક મનુષ્યને લગભગ બિટવીન 60,000 to 90,000 થોટ્સ પર ડે આવે. હવે it doesn't matter 60,000 આવે કે 80,000 આવે કે 90,000, રાઈટ, પણ એટલા બધા વિચારો આવે. હવે થાય શું કે કયા વિચારો ચૂઝ કરવા અને કયા વિચારોને ઇગ્નોર કરવા, એ પાવર, રાઈટ, એ પાવર તમારા હાથમાં છે. હવે થાય શું કે વિચારો આવવા એ એક સહજ વસ્તુ છે. વિચારો આવ્યા જ કરવાના. મનસ્પટના પડદા પર જે રીતે સાયન્ટિસ્ટો કહે છે 60 to 100,000 કે 90,000 થોટ્સ પર ડે આવે, અને મોસ્ટલી ત્યાં રિપીટેડ થોટ્સ બધા રિપીટેટિવ જ હોય છે. આપણે હવે એ કયું તત્વ છે કે એ ચૂઝ કરી દે છે ખોટા વિચારોને. પણ પહેલા તો શું છે, એક આપણે આઈડેન્ટિફાઈ કરી નાખીએ છીએ કે આ વિચારો મારા છે. ના, વિચારો ફક્ત એક પડદા પર આવતા વિચારો છે, અને એ મારા નથી. એ મારાપણાનું તાદાત્મ્ય જે આઈડેન્ટિફિકેશન થઈ જાય છે એની પહેલી મિસ્ટેક છે આપણી. એટલે અજ્ઞાનતા બેઝિકલી છે ને, એ આપણે ગુલામ બનાવે છે. ઓકે, આ ઇનર વર્કની વાત કરીએ છીએ આપણને, કે અજ્ઞાનતા છે તે આપણને ગુલામ બનાવે છે. હવે એના પર વાત કરીએ તો કે ભાઈ એક આપણે ફિલ્મ જોવા જઈએ, રાઈટ, તો ફિલ્મની અંદર પડદા પર બધી જ ટાઈપના સીન આવે, કરેક્ટ. પડદાને કંઈ થતું છે? પડદો તેવો ને તેવો જ રહે છે. એના પર ગોળીબાર થાય, રોમાન્ટિક સીન આવે, ગરમા ગરમી બે વ્યક્તિઓ થઈ ગયા તેની છે, મારામારીના કંઈ સીન આવે, સુંદર નેચરના સીન આવે, રાઈટ, દરેક જાતના જુદા જુદા સીન આવે, પણ પડદો જ રહે છે, પડદાને કંઈ થતું નથી. તેમ જે ચૈતન્ય છે તે એના પર આપણે હવે એ કરીએ કે જે 60 થી 80,000 કે 90,000 વિચારો આવ્યા, એ વિચારો પડદા પર ફક્ત એક સહજ આપણે વૃત્તિની જેમ આવ્યા કરે છે. હવે આપણે શું છે કે ગમે એક વિચારો, એ પાછું આપણે જે ભૂતકાળના અનુભવો હોય કે માન્યતા હોય, તે પ્રમાણે આપણે વિચારોને મારા વિચાર છે અને એના પર મુસાફરી કરવા માંડીએ. અને મુસાફરી કરતા કરતા શું થઈએ, દુઃખી પણ થઈએ. ભલે ને આપણી પાસે 10,000 સ્ક્વેર ફીટ ઘરમાં રહેતા હોય તો પણ જો વિચારો એવા આવી જાય તો તમને દુઃખી થઈ જાવ તમે. તો પછી આપણું જે નિજાનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ક્યાં ગયું? જો ફક્ત વિચારો જ જો આપણને દુઃખી કરતા હોય તો હવે આપણી જે ઓપરેટિંગ સિસ્ટમની અંદર એક તો અજ્ઞાનતા, અને બીજું કે જે ઈગો કહે છે. ઈગો એટલે ઈગો શું છે કે એક તમે અજ્ઞાનતા છે કે તમે સચ્ચિદાનંદ કે આત્મતત્વ કે પ્રભુ, જે શબ્દ આપણે વાપરવો હોય તે, એનાથી અલગ છું. અને એ અલગ છું એને લીધે, અલગતાને લીધે મેં અને મેરા નો આખો નાટક શરૂ થયો. એટલે કબીર સાહેબ હંમેશા મેં અને મેરાને હટાવવાની કોશિશ કરે છે, રાઈટ. પણ એ થાય શું છે કે મેં અને મેરા હટાવવા માટે આપણે જે મન જે છે અને બુદ્ધિ છે, તો એ મન અને બુદ્ધિ નો જ આપણે ઉપયોગ કરીએ છીએ. જેણે મેં અને મેરાનું ક્રિએટ કર્યા, ઈગો દ્વારા ક્રિએટ થયા, હું અને મારું, બરાબર, મેં અને મેરા હિન્દીમાં કહે તો. એ જે ઊભા કર્યા છે ને, એ મને જ ઊભા કર્યા છે ને ઈગો એ બંને થઈને, બરાબર. હવે એ જે ઊભા થયા તો
એને મટાવવાનું કામ પાછું એને જ આપણે સોંપવું પડતું છે. હવે જોઈ કે પેલો ચોર કોટવાને દંડે તેના જેવી આ સિચ્યુએશન આપણી અંદર થઈ જાય છે. આ થોડુંક ડીપર છે, પણ જો છીછરા પાણીમાં રહીશું તો આપણાથી આ આંતરિક સ્વતંત્રતાનો ઝંડો નહીં ફેરવાશે. એમ પેલું કઈ તેમ બાહ્ય, તમે કહે ને બાહ્ય સ્વતંત્ર માટે પણ ઘણો ભોગ આપવો પડે, તેમ આંતરિક સ્વતંત્ર માટે પણ ઘણો ભોગ આપવો પડે. જો તમારે એ જ તમને ઈચ્છા હોય કે ના, મારે એક આંતરિક સ્વતંત્રતા મેળવવી છે બિફોર આઈ ટેક માય લાસ્ટ બ્રેથ, તો એને માટે કોઈ મોટો ભોગ નથી આપવો પડ્યો. પેલામાં તો શું થાય કે તમને શરીર પર મારો પડે, તમારા પૈસા લૂંટાઈ જાય, બધું ઘણું બધું થાય બહારની સ્વતંત્રતા માટે. આંતરિક સ્વતંત્રતા માટે એકચ્યુઅલી તમારે કંઈ બહુ ગુમાવવાનું જ નથી. ફક્ત ગુમાવવાનું છે એ મેં અને મેરાપણા, હું અને મારુંપણું, જે મન અજ્ઞાનતા દ્વારા ઊભું કરે છે એને છોડવાનું છે. So you can see that there is nothing lost. Actually, you gain a lot. પણ આ કોને સોંપ્યું કામ? જેણે ઊભું કર્યું છે ને એને જ આપણે સોંપતા છે કે તું મિટાવ. હવે હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ ધેટ. સમજ પડી થોડી? યસ, આ બહુ ડીપર છે, વેરી ડીપ સબ્જેક્ટ મેટર. We can take Correct. hours and hours to explain why this switch we have to, turn it off. રાઈટ. બહુ સુંદર રીતે તમે સમજાવી કે આપણે જે છે એમાં કોઈ જેમ બલિદાન આપવું પડે છે તેમ આમાં આપણે ઘણું બધું બલિદાન આપવું પડતું હોય છે. પરંતુ મુખ્ય તમે બહુ સુંદર એક વાત કરી કે આપણે જો નોલેજ પ્રાપ્ત કરીએ, એ નોલેજ કેવી રીતે, એટલે કે એમ નોલેજ પ્રાપ્ત કરવાથી આપણે જેમ સતચિત આનંદ સ્વરૂપ જે આપણું છે એ સ્વરૂપમાં આપણે જઈ શકીએ. એટલે કે આપણું બેઝિક સ્વરૂપમાં, આપણું મૂળ સ્વરૂપ જે છે એમાં જો જઈએ તો આપણને આ ઇનર પીસ આપણે સાધી શકીએ. અને એ ઇનર પીસ માટે હવે મુખ્ય દરવાજો તમે કહ્યું એ પ્રમાણે થોડું એવું લાગે છે મને કે નોલેજ. આપણી અજ્ઞાનતા એક મોટામાં મોટો શત્રુ છે. તો આપણું નોલેજ એટલે કે આપણે થોડું એનાથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને એ જ્ઞાન આપણને ઘણીવાર કબીરજી, સદગુરુ કબીરજી આપણને કહે છે. તો હવે તમે જે કહો છો તો હું કેવી રીતે, ક્યાંથી શરૂઆત કરું એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, કે કયું જ્ઞાન હું રેકોગ્નાઇઝ કરું કે આ જ્ઞાન કરવાથી કે આ જ્ઞાન મેળવવાથી હું કદાચ આમાં પ્રવાસ કરી શકું ઇનર પીસ માટે, કે જે આપણે કહીએ કે આપણે જે ઇનર માટે ફ્રીડમ જોઈએ છે, ઇનર શક્તિ જોઈએ છે, એ શક્તિને મેળવવા માટે. તો એની રેકોમેન્ડેશન ફોર નોલેજ. હા, એટલે એક તો ખ્યાલ આવી ગયો કે ભાઈ જે મેં અને મેરા જે એ થતા છે, રાઈટ, જે આપણે સંસાર દ્વારા નાનપણથી, કારણ કે આ શિક્ષણ છે ને બાળપણમાં આપવામાં આવતું નથી. અને ઇટ્સ કારણ કે સિસ્ટમ જ નથી. બાળપણનું જ્ઞાન તો જે 2 + 2 4, તમે એન્જિનિયર બન, ડોક્ટર બન, ફલાણું, વિચ ઇઝ ફાઇન, નથિંગ રોંગ વિથ ઇટ. બીકોઝ આપણે વ્યવસાય કરીને આપણે જે બાહ્ય સ્વતંત્રતા જે મેળવ છે, આપણે દેશથી અહીંયા આવ્યા, ખેતી કરતા હતા. આપણા બાપુઆને એ લોકોને કહ્યું કે અમારે ખેતી નથી કરવી, ભણી ગણીને આ દેશમાં આવ્યા અને આ દેશમાં મટલની ખેતી કરીએ, ચાલો ને એમ કરીએ કે બીજો વ્યવસાય કરીએ, રાઈટ. તો એ પરફેક્ટ છે, દેર ઇઝ નથિંગ રોંગ. એ શિક્ષણ આપે અને આપણે એને પ્રમાણે પ્રોગ્રેસ કરીએ. આ જે આંતરિક સ્વતંત્રતાનું શિક્ષણ આપવામાં આવતું નથી. ઓકે, હવે એક પેલા એક તને કહી દઉં, આપણે વાત કરી લઈએ કે ભાઈ જે સિસ્ટમ વર્ક થાય છે, આપણા વિચારોની અંદર જે પણ વિચાર ઉઠે ને ત્યાર પછી ફિલિંગ્સ અને ઇમોશન્સ આવે, અને ઇમોશન અને ફિલિંગ્સ આવ્યા પછી એક્શન આપણામાં આવે. ઇધર એ બોલવાની હોય કે હાથ દ્વારા, પગ દ્વારા, ગમે તે રીતે આપણે એ એક્શન આવી જાય છે. હવે એટલા માટે કેમ છે, આ સૂક્ષ્મ એટલું બધું છે કે મૂળ વિચારમાં છે. વિચાર આવ્યો, મારો વિચાર, સાચો વિચાર, એને લીધે રાઈટ હવે ફિલિંગ અને ઇમોશન્સ આપણી અંદર આવી જાય. આ ફિલિંગ અને ઇમોશન્સ આપણી અંદર આવી જાય એટલે આપણે એના પર એક્ટ કરીએ. અને ધારો કે બધાને જ ખબર છે કે ભાઈ ગુસ્સો નહીં કરવો જોઈએ. ધારો કે એમ ઘણા બધાને એમ થાય કે ગુસ્સો નહીં કરવો જોઈએ અને ગુસ્સા મારે કંટ્રોલ મેળવી લેવો છે, રાઈટ. તો થાય શું કે જે આ નેનો સેકન્ડમાં બધું થતું છે, સામેના વ્યક્તિનું વાણી, વિચાર, વર્તન
રાઈટ? કે વાણી અને વર્તન એ તમારા પર મનસ્પટ પર આવ્યા, તમારા પર આવ્યા, તમારા કાને અથડાયા કે આંખે જોયું, કે તરત એક વિચાર ઉઠે, તરત ઇમોશન્સ અને ફિલિંગ ઉઠે, અને તમે જો રિએક્શન કરવા માંડો ઓટોમેટિક એની સામે, ધેટ મીન્સ તો રિમોટ કંટ્રોલ પેલાના હાથમાં, અને બીજું કે તમારી જાગૃતિ જ નહીં હતી કે આ સિસ્ટમ આવી રીતે વર્ક થતી છે. સી, એટલે સૂક્ષ્મ લેવલે જવું પડે કે હાઉ ધીસ થિંગ ઇઝ ઓપરેટિંગ. હવે જ્યારે તું કહી કે ભાઈ ગુલામીમાં સ્વતંત્રતા આપણે મેળવી છે, સ્વતંત્રતાનું પહેલું પગથિયું કે કેન આઈ ક્રિએટ ધેટ લેવલ ઓફ અવેરનેસ, કે એક તો જ્ઞાન છે કે વિચાર આવે એનું રૂપ એ કાં તો ફિલિંગ અને ઇમોશન્સ પહેલા આવે કે વિચાર પહેલા આવે, ઇટ્સ સચ અ નેનો એન્ડ ફાસ્ટ થિંગ. પણ ત્યાર પછી જે એક્શન લેવી કે નહીં લેવી એનો કંટ્રોલ આપણા હાથમાં છે, અને કઈ ટાઈપની એક્શન લેવી આપણા હાથમાં છે. અને ધેટ પ્રોસેસિંગ હેઝ ટુ બી સો ફાસ્ટ, કે એ પ્રોસેસ જે પેલું થયો ડિફોલ્ટ સિસ્ટમનો એ બહુ ફાસ્ટ થાય, કારણ કે કોઈ શીખવામાં આવતું નથી, અને તરત જ આપણે એ પ્રમાણે બિહેવ કરવા માંડીએ. તો રિએક્શન ઓર રિસ્પોન્ડ, જે ચોઈસ આપણે કરવાની છે ને, એ ક્યારે થાય? જ્યારે કંઈ પણ સ્ટિમ્યુલસ એને કહે કે કંઈ પણ વ્યક્તિ વાણી વર્તન દ્વારા કંઈ કરે અને આપણી અંદર કંઈ ટ્રિગર થાય, તો ડિસિઝન લેવો અને પેલી ટ્રિગર એની વચ્ચે ગેપ પેદા કરવી પડે, આપણે એક અંતર પેદા કરવું પડે, ડિસ્ટન્સ, એક ગેપ. એ ગેપની અંદર તમે પીસફુલી ડિસિઝન લઈ શકો, કારણ કે યુ આર નાવ પ્રોગ્રેસિંગ ટુવર્ડ ઇનર ફ્રીડમ. બહારના લોકો તો તમારો ટેસ્ટ જ કરશે દરેક રીતે, બાણ છોડીને જુદા જુદા, સામાન્ય ભાષામાં વાત કરીએ. તમારે આંતરિક સ્વતંત્રતા વાળાઓએ અવેરનેસ ક્રિએટ કરવી પડશે, ગેપ ક્રિએટ કરવી પડશે, અને ગેપની અંદર વિવેક અને વિઝડમ યુઝ કરીને વોટ ઇઝ ધ રાઇટ થિંગ ટુ ડુ. અને તે સમયે પણ તમારી ઇનર પીસ અને ઇનર જોય ડિસ્ટર્બ નહીં થાય, કારણ કે તમે રિએક્ટિવ મોડમાં નહીં હોતા, તમે એક પેલું કે તેમ વિવેકપૂર્ણ રિસ્પોન્ડ સ્ટેટમાં આવતા. હવે ખ્યાલ આવે છે થોડો કે ભાઈ જે ગુલામી આપણને કોણ કરાવે છે, મેં મેરાથી માંડીને ત્યાંથી એટલું રૂટ, એટલું ડીપ છે કે તેમાંથી આપણે બહાર નથી નીકળી શકતા. એટલે આ એક ઓપરેટિંગ સિસ્ટમ, હું તો કેમ, જ્યાં સુધી તમે સમજો નહીં ને ત્યાં સુધી યુ વિલ નોટ બી એબલ ટુ બીકમ ધ માસ્ટર. રાઈટ. અને આ એક બહુ ઊંડો વિષય છે, પણ એનીવે હોપ કે યસ, એટલે થોડીક મેં આપણે કોશિશ કરી હોય. તમે કહ્યું તેમજ કે આપણે જેમ કે થોડું થોડું બાહ્ય જ્ઞાન તરીકે પણ આપણે વિચાર કરીએ, તો તમે બહુ સુંદર એક ઉદાહરણ આપ્યું આગળ, કે આપણી પાસે જ્યારે પૈસા, જેમ કે આપણે ઓલવેઝ વિચાર કરતા હોઈએ છીએ કે જો હું ગ્રેજ્યુએટ થઈ જાઉં તો મારું દુઃખનો અંત આવી જશે. પછી આપણે જેમ કમાવાનું સ્ટાર્ટ કરીએ તો કે મારી પાસે આટલા પૈસા આવી જાય તો હું સુખી થઈ જઈશ. પાછા પૈસા થોડા વધારે આવે, વધારે, એમ કરીને આપણી જે આશાઓ આગળ ને આગળ ચાલતી હોય, અને આપણી પાસે બહુ જ પૈસા, બધું જ આવી જાય, છતાંય આપણે જોઈએ છે કે બધા પૈસાવાળા પણ દુઃખી તો થાય જ છે. અને તમે જેમ કારણ બતાવ્યું કે એ દુઃખ એ પેલું ઇનર ગુલામીનું છે, કારણ કે તમારી પાસે જે ભૌતિક સંપત્તિ આવી ગઈ, પરંતુ આંતરિક જે સંપત્તિ તમારે ક્રિએટ કરવાની હતી એ કદાચ ક્રિએટ નથી થઈ. અને એના માટે ડોક્ટર સારામાં સારો જો દુનિયામાં કોઈ હોય તો એ તમે પોતે છે, કારણ કે તમને પોતાને જ ખબર પડે કે મારી આંતરિક શાંતિમાં કઈ જગ્યાએ ઉણપ છે. અને તમે પછી એના પછીનું સ્ટેપ બતાવ્યું કે એને કેવી રીતે ઓળખવી. ઓળખ્યા પછી એમાં શું, જેમ કે તમે અત્યારે પ્રિસ્ક્રાઇબ કર્યું મેડિકેશન્સ કે વાઇટામિન્સ જે કહીએ, સપ્લિમેન્ટલ્સ, એ એક જ્ઞાન, નોલેજ. તમે જો નોલેજ ઇનર શાંતિ માટે જો તમે મેળવો અને તમારા જે દુશ્મનો છે એની સામે તમે જો લડો, તો તમે ઇનર પીસ તમે એચીવ કરી શકો. ઇટ ઇઝ પોસિબલ. પણ એક મિનિટ, તને કેમ, આપણે લડવાનું નથી, ઇનર માટે લડવાનું નથી, ફક્ત જાગૃત થવાનું છે.
આપણે જે સોરી તારો મિનિંગ એવો નહીં મળે પણ તારથી Right. શબ્દો એવા વપરાય એ જાય એમ કે લડવાનું છે. દેર ઇઝ નો ફાઇટ. જાગ્રત થાવ કે ભાઈ આ સિસ્ટમ મારી અંદર કઈ ચાલે છે એમ, કેવી રીતે વર્ક કરે છે. એન્ડ ધેન યુ વિલ સ્ટાર્ટ લાફિંગ એટ યોર પ્રીવિયસ વર્ઝન. જે પ્રીવિયસ વર્ઝન દરેકના જીવનમાં હોય છે. હું પણ 5 વર્ષ પહેલા કેવું વર્તન હતું, કેવા વિચારવાણી એ કરતો હતો, તો આજે મને હસવું આવે, કારણ કે મારામાં એટલી અવેરનેસ નહીં હતી. જેમ જેમ અવેરનેસ તમે ક્રિએટ કરતા જ્ઞાન દ્વારા અને પછી પ્રેક્ટિસ દ્વારા, ત્યાર પછી યુ સ્ટાર્ટ લાફિંગ એટ યોર ઓન મિસ્ટેક. અને એ મિસ્ટેક એટલા માટે કે તમે અજ્ઞાની હતા. તો બેઝિકલી તમે યુ વેર બેઝિકલી તમે કહો ને બીજાના પ્યાદા હતા, અને એ બહારથી કોઈ પણ નાચ નચવે ને તમે નાચતા આવતા. રાઈટ? એટલે રાઈટ આ એક પ્રકાશ જ લાવવાનો છે આપણા જીવનમાં કે ધીસ ઇઝ હાઉ ધી ઓપરેટિંગ સિસ્ટમ વર્ક. અને મેં કીધું તેમ કે આ શિક્ષણ આપવામાં આવતું નથી. જેને જેને આજે પ્યાસ છે 60-65 અને જેમને થયું કે ભાઈ હવે કઈ મારે પૃથ્વી પર એટલા બધા વર્ષો રહ્યા નથી જેટલા મેં ગાયડા છે, હવે થોડાક વર્ષમાં હું થોડુંક વળી કંઈ ને કંઈ જાગૃતતા લાવતો જાઉં કે આ આખો બિઝનેસ પૃથ્વી પર શું ચાલતો છે એમ. અને તેની અંદર પૃથ્વીનો બિઝનેસ તો ચાલતો જ રહેવાનો છે, મારું અસ્તિત્વ છે કે નથી, પણ મારી અંદર જે આ ચાલતું છે એના પર તે મારે પ્રકાશ લાવવો છે એમ. અને દરેક વ્યક્તિએ જેને ઈચ્છા અને પ્યાસ હોય તો પછી એને થોડોક માર્ક તો મળી જ રહી કે ભાઈ હા, હું એ કેવી રીતે પ્રકાશ મારી અંદર લાવું કે બસ એક અવેરનેસની અંદર મારું જીવન જાય અને મારી જે ઇનર સ્વતંત્રતા છે, ઋષિમુનિઓ કહી ગયા છે, એ મારી અંદર જ છે. એ જ એટલા માટે કબીર સાહેબ કે ને, પાણી બીચ મેની પ્યાસી મુझे દેખતા આવે હાંસી. કબીર સાહેબ જ એટલી બધી સાખીઓ કહી ગયા છે. એક જગ્યાએ કે શબ્દ હે કે ન હે પાँव હાથ પાँव, તો તમને કેવા દુખી કરે, તમે પકડો કેવી રીતે શબ્દને. કબીર સાહેબ એમ કહે છે કે જો હાથ પગ હોય શબ્દના તો તમે પકડી હો લે, પણ શબ્દના હાથ પાँવ જ નહીં હોય તમે પકડવાના કેવી રીતે. પણ તો પણ તમને કેટલું બધી દર્દ પેદા કરે છે બીજાની વાણીથી, કારણ કે તમારે બખ્તર મૂકતા જ નથી આવડતું અને કોઈ શીખવતું નથી કે ધીસ ઇઝ હાઉ યુ પુટ ધ શિલ્ડ સો ધેટ કોઈની વાણી ભેદી નહીં શકે તમને. ખ્યાલ આવ્યો? યસ, બહુ બહુ સુંદર રીતે તમે સમજાયું. ને તમે જે કહો છો કે ભાઈ ઘણીવાર નાનપણથી આપણને શીખવામાં નથી આવતું, કદાચ મને એવું લાગે છે કે આપણી જે સમાજ વ્યવસ્થા છે એમાં આપણે પ્રાર્થના પછી આપણે દર વખતે 1 મિનિટનું કંઈક મૌન જેવું પાડીએ છીએ. એ કદાચ એવો રસ્તો હોઈ શકે કે તમે તમારી અંદર તમે જોઈ શકો. કારણ કે બહાર પ્રાર્થના જે આપણે કરીએ છીએ એ તો આપણે બાહ્ય સંભળાતું હોય એ રીતે કરીએ છીએ, પણ આ છેલ્લે 1 મિનિટની જે શાંતિ કરીએ છીએ એની અંદર કદાચ આપણે અંતર જવાના એક એક આદેશ આપણે માની શકીએ કે એવું કંઈક નિર્દેશ કરે છે આપણાને, આપણી જે આ બધી સમાજ વ્યવસ્થાઓ. હા, ના નહીં, તમે જે વાત કરી ને એ એક ટૂલ છે. હવે આપણે ટૂલ્સ પર આવવા માંડ્યા. રાઈટ. પહેલા વોટ ઇઝ ઇનર ફ્રીડમ તેના વિશે વાત કરી, એના ફાયદા પણ જોઈ લીધા કે તમે નિજાનંદ કે સચ્ચિદાનંદમાં તમારે રહેવું છે કે ભાઈ મારી ઇનર પીસ અને ઇનર જોય કોઈ એને ડિસ્ટર્બ નથી કરી શકતું, હું ડિસ્ટર્બ કરવા દેઉં છું. બરાબર? એ ત્યાં લેવલની થોડી સમજ આવી ગઈ. હવે જે તે વાત કરે છે ને તું કે મૌન, ધીઝ આર નાઉ વી આર ટોકિંગ અબાઉટ ધ ટૂલ્સ કે ભાઈ હાઉ ડુ આઈ અચીવ ધેટ સ્ટેટ કે સ્થિત પ્રજ્ઞતા છે ને, કે દેહીનું તે હરે બુદ્ધિ જેમ વાનાવને જડે એમ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આપણે કેટલી વાર ગાયું છે આપણે, રાઈટ? કે મનની ઈચ્છાઓ ને તું બાજુએ મૂકીને તું આત્મામાં સ્થિર થા. પહેલી જ સ્ટેન્ઝામાં કહી દે છે, અર્જુન પૂછે કે જ્ઞાની પુરુષના લક્ષણો કેવા છે એમ, સિદ્ધ પ્રજ્ઞતાના લક્ષણો કેવા છે એમ. તો મનની કામના છોડીને આત્મામાં જે એમ, તો તે ત્યાં સ્થિર થવાનું. એ જે ટૂલ્સની હવે વાત કરે છે તું, એ બધા મૌન એક ટૂલ છે. મૌનમાં શું કરવું કે યુ આર બેઝિકલી મૌનમાં જઈને યુ આર સિમ્પલી ઓબ્ઝર્વિંગ વિધાઉટ એનાલાઇઝિંગ. કારણ કે શું થાય, આપણે જેણે આ જે ખેલ ઉભો કર્યો છે ને, મેં ઓર મેરાનો,
એને ઓબ્ઝર્વ કરવાનું છે. એને એનાલાઇઝ જો થશે ને તો કોણ એનાલાઇઝ કરે? એ જ પોતે જ એનાલાઇઝ કરે. યુ સી? તો ડુ યુ થિંક કે એ પોતાની સ્વતંત્રતા ગુમાવશે? મેં અને મીરાનો જે ઈગો ઊભો થાય છે એ કોઈ દિવસ પોતાની માસ્ટરી છે આપણા પર તે ચલવી નહીં, એ છોડશે નહીં. અને આપણે કામ કોને સોંપીએ? એને જ સોંપીએ. વાય? બીકોઝ વી સ્ટાર્ટ એનાલાઇઝિંગ. અને હુ ઇઝ એનાલાઇઝિંગ? ધેટ હુ ઓલરેડી ધ વન વિચ ક્રિએટેડ મે ઓન મીરા. એટલે મૌનમાં શું કરવાનું? મૌનમાં તમારે કોઈ પણ એનાલિસિસ વગર તમારે એને જોવાનું છે. એટલે આપણે દ્રષ્ટાભાવ કે સાક્ષી ભાવ જે વાત કરીએ છીએ, આપણે સાક્ષી ભાવ, કે તેમાં કોઈ એનાલાઇઝ કર્યા વગર આપણે હરી જૈસા હે હરી તૈસા, કે કોઈ પણ વસ્તુ જે છે તેવી એને જોવી, એ એક સાક્ષી ભાવ ક્રિએટ કરવો પડે. સી નાઉ ઓલ ધીસ થિંગ્સ, પીસીસ ઓફ ધ પઝલ્સ વિલ સ્ટાર્ટ ફોલિંગ. કે વોટ ઇઝ સાક્ષી ભાવ આપણને. અને સાક્ષી ભાવમાં તમારે મૌનમાં જઈ શાંતિથી બેસીને પણ થોડીક મિનિટો પણ જોવાનું કે હું કોઈ પણ એનાલાઇઝ નથી કરવા, તમારે વિચારોને સ્ટોપ નથી કરવા, મારે કંઈ પણ વસ્તુને સ્ટોપ નથી કરવી, મારે ફક્ત ઇમ્પાર્શિયલ ઓબ્ઝર્વ કરવું છે. તો આખો ખેલ તમારી અંદર સમજાતો જાય. અને એક દિવસ એવો આવે કે પ્રભુ કૃપાથી એ જે સાતત્ય છે ઓબ્ઝર્વેશન, એ જળવાઈ રહે. સી ધેટ ઇઝ અ વેરી ડીપ મેટર વોટ આઈ એમ ટોકિંગ. એ સાતત્ય જળવાઈ રહે, તમારે કોશિશ નથી કરવી પડતી. બીકોઝ દેટ્સ ધ બેનિફિટ ઓફ ઓલ ધ પ્રોગ્રેસ. તો કેમ આજે ધારો કે કામ કરતા કરતા પૈસા બચાવીને 5 મિલિયન 10 મિલિયન ઇન્વેસ્ટમેન્ટમાં મૂકી દે, પછી તારે કોઈ કામ નથી કરવું પડતું. જો એનો જે તારી લાઈફસ્ટાઈલ નક્કી કરી હોય ને તું મેન્ટેન કરવી છે, તો એ પૈસાના જે ઇન્ટરેસ્ટ છે કે બોનસ છે કે જે ગણો તેમાંથી જ તારું જીવન ચાલે. કરેક્ટ? એક તારે કોઈ મહેનત નથી કરવી પડતી. સેમ થિંગ આ બિગિનિંગમાં મહેનત કર્યા પછી એનું સાતત્ય જળવાય ને, એ ફક્ત પ્રભુની કૃપાથી થાય. અને જે દિવસે પ્રભુ કૃપા ઉતરી જાય ને હેમંત, પછી છે તે તમે તમારી ઇનર પીસ અને ઇનર જોય નો જે તમે કે ને ફોર્ટ નોક્સમાં મૂકી દીધું હોય ને, તેવી રીતે કોઈ હલાવી નહીં શકે. અને તેની જ વાત આ કબીર સાહેબને બધા વાત કરે છે, આપણા સંતો. અને છેલ્લે જે વાત કરી સાક્ષી ભાવની, નાવ યુ કેન સી, યુ કેન યુઝ નંબર ઓફ ટૂલ્સ. સાક્ષી ભાવ ઇઝ વન ટૂલ. સાક્ષી ભાવમાં પહોંચવું એના માટે ભક્તિ તમારે માર્ગ લેવો છે, ધ્યાન માર્ગ લેવો છે, કર્મ માર્ગ લેવો છે, કયો માર્ગ લેવો છે, અંતમાં ત્યાં તમારે બેસીને જોવાનું છે. તો પછી આખો ખેલ ધીરે ધીરે અંદરથી જ તમને એક પ્રકાશ તેના પર આવશે. ને પ્રકાશ પડે પછી તમને સમજાઈ જાય કે યુ નો, ઓ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. મારે કંઈ ડ્રોપ પણ નહીં કરવાનું હતું, મારે કંઈ લડાઈ કોઈની સાથે લડવાની નહીં હોતી. ના, ફક્ત પ્રકાશ જ લાવવાનો હતો. અને તે મૌન કાં તો પછી દરેક સાક્ષી ભાવ કલ્ટિવેટ કરવાથી અને પ્રભુની કૃપાથી એક દિવસ આવી જાય. એન્ડ ધેન તમે પછી સચ્ચિદાનંદ નિજાનંદમાં તમે રહો. બહારનું જગત ચાલ્યા જ કરવાનું. એ ઊંઘતું છે, ઊંઘતું જ રહેવાનું. કબીર સાહેબ વખતે ઊંઘતું હતું, કૃષ્ણ વખતે ઊંઘતું હતું, રામ વખતે ઊંઘતું હતું, બુદ્ધ વખતે ઊંઘતું હતું. પણ આપણે એની જવાબદારી નથી લેતા. આપણે ફક્ત એ જ કે હું જાગીને જાઉં છું કે નહીં પૃથ્વી પરથી. થેન્ક યુ. રાઈટ, બહુ સુંદર રીતે તમે સમજાયું કે યસ, આપણે જેમ ઇનર પીસ અને એનાથી શું છે, ઇનર પીસના ફાયદાઓ શું છે, કેવી રીતે મેળવી શકાય, વોટ આર ધ ટૂલ્સ ટુ અચીવ ઇટ. અને આજ આપણને આપણી સનાતન સંસ્કૃતિ શીખવે છે કે તમે કહ્યું તેમ કે શ્રી કૃષ્ણ ભગવાન જેમના જન્મોત્સવ આપણે ઉજવીએ છીએ આ અઠવાડિયે, તો એ કૃષ્ણ ભગવાને આપણને જેમ કે અર્જુન દ્વારા આપણને આપે છે કે અર્જુન બાહ્ય દ્રષ્ટિમાં, બાહ્ય રીતે કે કોની સામે લડવું, કોની સામે નહીં લડવું, કોની સામે આમ કરો, તો કૃષ્ણ ભગવાન સ્થિત પ્રજ્ઞાના લક્ષણો દ્વારા બહુ સુંદર રીતે સમજાવે છે કે તું તારા વિષયોને તારે અંદર જ કંટ્રોલ કરીને તું કેવી રીતે ઇનર પીસ થાપે. અને એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આપણે નાનપણથી આપણે સાંભળતા જ આવ્યા છીએ. એની પાછળ વધારે વિચાર કરવાનો છે. આપણે એકવાર કબીર વિઝડમ સેશનમાં શ્લોક બાય શ્લોક આપણે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આપણે જોઈ ગયા છે. રાજુભાઈ આપણને ઓરણાવાળા જે ફિનિક્સ એરિઝોનાથી આપણને બહુ સુંદર રીતે એમણે પણ વર્ણન કર્યું છે એમનું.
તો આ એક પ્રયત્ન જે છે આપણા કે જે આપણે સત્સંગ કરીએ અને એ સત્સંગ થકી કંઈક પ્રાપ્ત કરીએ. તો આજે એમાં એક સરસ મજાનો તમે બહુ સરસ સેશન કરીને એક સુંદર વિચારો આપણી અંદર રાખી અને આપણે આપણા આંતરિક મનની અંદર જે આઝાદી, જે સ્વતંત્રતા આપણને જોઈએ છે એ મળી શકે એના માટે બહુ સુંદર રીતે તમે વાતો કરી. હવે આજે આમ તો આપણે વાતો કરી તેમ કે બીજો પ્રસંગ આવી કે શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનામાં આપણે ઘણા બધા પ્રસંગો આપણા હિન્દુ તહેવારો ને બધા આવતા હોય છે. સેમ થિંગ આપણા ઓગસ્ટ 15 એટલે આપણા ભારત દેશની સ્વતંત્રતા. તો એના પણ માટે આપણે બધા જ કંઈક ને કંઈક રચ્યા પચ્યા હોય છે. અને મુખ્ય બીજો કે આજનો દિવસ જે આપણે બળેવ રક્ષાબંધન, રાખીનો જે દિવસ આપણે ઉજવીએ છીએ, જેમાં બહેન અને ભાઈનો એક અમર સંબંધ, અને એ સંબંધ બધાને ત્યાં બધાના જીવનમાં એક અમૂલ્ય પ્રકાશ લાવે. અને એ પ્રકાશ થકી આપણે બધા જ જો એમાં રચ્યા પચ્યા રહીએ, એકબીજાની શુભેચ્છાઓ, એકબીજાના જીવનની જે સારી સારી વસ્તુઓ છે શીખવાની તમન્ના, અને એમના જીવનની અંદર સ્વતંત્રતા આપણે જે લાવી શકીએ, આપણે આપણા જ ઇનર પીસ લાવી શકીએ, એ બધી શુભેચ્છાઓ, એ બધા જ ગુડ લક માટે આજે હું કબીર વિઝડમની ટીમ તરફથી સર્વને એક શુભેચ્છા પાઠવું છું. તો રાજુભાઈ, આજે મેં તમને કહ્યું તેમ જ કે આજે બળેવનો પ્રસંગ છે, ઘણા બધા બિઝી હશે, તો આજે આપણે ક્વેશ્ચન આન્સર નથી લેતા, પરંતુ આ બાબત આજનો સબ્જેક્ટ હતો, એમાં જો કંઈક કોમેન્ટ્સ, ક્વેશ્ચન આન્સર આપણે હશે તો આપણે બીજું સેશન કરીશું, કારણ કે આ બહુ મોટો વિષય થઈ ગયો છે. અને બહુ એટલે કોઈ કદાચ જો કંઈ આમાં ઉમેરવું હોય કે ધીસ ઇઝ હાઉ યુ ક્રિએટ સાક્ષી ભાવ, તો કદાચ 1-2 મિનિટ આપો કોઈને, એમ નહીં તો હા, પછી આપણી પાસે સમય આજે 2-3 મિનિટનો છે હજી. 4 તો મિનિટનો કદાચ છે એમ. કોઈ ખાલી કોમેન્ટ્સ કે એવું કરવું હોય તો દીપકભાઈ. ઓકે, ઓકે દીપકભાઈ, તમે. રામ કબીર, આપણે તમે મન પર કીધું 60 to 90 થોટ્સ આવે, અને એમાં યુ create the level of awareness, looking at the collective thoughts. આપણે સત્સંગ કેવી રીતે ફાયદો થાય, તો કે કઈ જગ્યાએ ત્યાગ કરવો, સાક્ષી ભાવે જવું, અને કયું સમર્પણ કરવું. સમર્પણ કરવું એટલે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે પૃથ્વી ચલવે છે તેમને કેટલું સમર્પણ કરવું, તો એ આપણે નક્કી કરવાનું. That's little bit help કે ત્યાગ અને સમર્પણ. That's all. રામ કબીર. વેરી ગુડ દીપકભાઈ. Thank you. Like 60 to 90,000 thoughts, basically, right. એટલે વાત કરી તેમ પ્રફુલભાઈ. રામ કયું પ્રફુલભાઈ? હા, રામ કબીર. બહુ સુંદર અંતર જગત ઉપર રાજુભાઈના જે બધું એમણે સંશોધન કર્યું, બહુ આનંદ થઈ ગયો. હવે તમે જે આ ફાઇન સ્લાઇસ કરી અંતરાત્માની, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે અહંકાર જે છે તે મારી માન્યતાને મારા એના પ્રમાણે કે ભાઈ તમે જે બેઝિક વસ્તુ છે જેને સમજ્યા નથી કે તેનો અહંકાર કરો છો તમારા જ્ઞાનનો અને અજ્ઞાનનો, કે ભાઈ આ શરીર મારું છે, એ પહેલો મોટો અહંકાર. હવે જો હું આત્મા હોઉં અને આ શરીરનો મારે તો ટૂલ્સ તરીકે ઉપયોગ જ કરવાનો હોય, તો એની અંદર આ અહંકાર એ આપણી અજ્ઞાન માન્યતાઓ એ જ વસ્તુ આવે કે કંઈક બીજું આવે, એ કંઈક મને થોડુંક સમજ પાડો. થેન્ક યુ. ઓકે, તમારો ક્વેશ્ચન હતો કે ભાઈ આ જે અહંકાર છે તે કેવી રીતે આપણને, મને સમજ નહીં પડી એકચ્યુઅલી તમારા ક્વેશ્ચનમાં કે એટલે ખોટી માન્યતાઓ કે હું બેઝિક માન્યતા આપણી છે કે ભાઈ હું આ શરીર છું, એ એક ખોટી માન્યતા છે, એ જ અહંકાર છે. એ અહંકારને જ આપણે આગળ વધારીએ છીએ આવું, અને એમાં એપ્લાય હાજર નથી રહેતું.
રાઈટ. ના, તમે જે વાત કરી ને એથી અજ્ઞાનતાથી જ આ બધું ઊભું થાય છે બેઝિકલી. હું શરીર છું, આપણે શરીરને માની લે કે હું શરીર છું, તો હું શરીર છું તો પછી આપણા શરીર પર કંટ્રોલ કેમ નથી? હું તો સામાન્ય એક જ દાખલો આપું કે આપણે દરેક ભોજન લઈએ છીએ. ભોજન લીધા પછી આપણે એને પચાવવામાં, એમાંથી શક્તિઓ કે એનર્જી કાઢવાની, લોહી બનાવવાનું, અને પછી કચરો બહાર કાઢી નાખવાનો, પછી એ પેશાબ વાટે હોય કે મળ વાટે હોય, તો એ કેટલો રોલ આપણે પ્લે કરતા છે? ચાલો, આપણે કોઈ રોલ પ્લે કરીએ, આપણે મીઠાઈ ખાઈએ, સારી સારી વસ્તુ જમીએ, હા, જીભ પૂરતો આપણે આનંદ માણીએ, રાઈટ? ત્યાર પછી આપણે કોઈ રોલ પ્લે કરતા નથી. એકવાર ગળાની નીચે જાય પછી એ શું થાય છે ને કેમ. તો એક અદ્ભુત રચના નથી? તો એ જે રચનાર છે એની જે આખી સિસ્ટમ છે કે ભાઈ પેન્સિલિનનું કામ કરે, લીવરનું કામ કરે, જઠરનું કામ કરે, કિડનીનું કામ કરે, અને એમાં આપણી કોઈ અવેરનેસ નથી. ઇટ હેપન્સ ઓટોમેટિકલી. અને એવરી ડે ઇટ સ્ટાર્ટ્સ. હૃદય કન્ટિન્યુઅસ ધબકારા વાગ્યા જ કરે, 80 વર્ષ 90 વર્ષ જ્યાં સુધી એ ચાલતું છે ત્યાં સુધી, રાઈટ? એનર્જી ક્યાંથી લાવે? એ પંપ ઓટોમેટિક કોઈ પણ દિવસે એ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે. એની પાછળ કોણ છે? ને આપણે જો માસ્ટર હોય તો કહી દઈએ કે હૃદય તારે બંધ થવાનું જ નથી. આઈ એમ ઇન ચાર્જ. વાય ડુ યુ સ્ટોપ? બીકોઝ યુ ડિડન્ટ ગેટ માય પરમિશન ટુ સ્ટોપ. પણ એ હૃદય આપણી પરમિશન લે છે? નથી લેતી. સો ઓલ ધીસ થિંગ્સ ટેલ્સ અસ વી આર નોટ ધ બોડી, એટલે રાઈટ? કુદરત હું કહું એને હા, કે ભાઈ જો શરીર જો કુદરત ચલાવતું હોય તો એને આપણે કુદરત ચલવે છે એટલો જ જો આપણે ધ્યાન રાખીએ અને એ તો વ્યવસ્થિત જ ચલાવવાનું, એમાં કોઈ બીજો પક્ષપાત કરતું નથી કુદરત. હા, તો એટલે ફક્ત પછી એટલું કે આપણી જે ચોઈસ છે રાઈટ, ફૂડ ઇન્ટેકની ને બધી, એ વખતની અવેરનેસ આપણી હોવી જોઈએ. પછી આપણે બધું સારું ખરાબ ખોટું ફૂડ ખાય ને પછી આશા રાખીએ કે કુદરતે કેમ આવું નહીં કર્યું. વેલ, કુદરત ઇઝ બેઝડ ઓન, તમને થોડી ચોઈસ આપેલી છે, શું મોડામાં મૂકવું કે નહીં મૂકવું ને કેટલું મૂકવું, એ ચોઈસ તમને આપેલી છે. અને ત્યાર પછીની એમ કહી છે કે ના, આલ ટેક ઓવર. પણ એનીવે, ઇટ્સ અ ડીપર સબ્જેક્ટ. વી કેન ટોક યસ, અબાઉટ કે ભાઈ આ અહંકાર કેવી રીતે ક્ષણે ક્ષણે, સી આ એક બહુ મોટો, ઇટ વિલ ટેક અસ ઇનટુ ધી પેલું કે ને PhD લેવલ નો મેટર, કે વાય ધીસ મોમેન્ટ ટુ મોમેન્ટ ego is arising and dying, arising and dying, arising and dying, and how breath plays a part, and how you can create that awareness કે તમે આખો ડાન્સ જોઈ શકો. પણ એ આખો બહુ મોટો સબ્જેક્ટ, પ્રફુલભાઈ. ઓકે, યસ, થેન્ક યુ. ચાલો, થેન્ક યુ. ગોવિંદજી ને પછી પ્રવીણભાઈ. રામકવિ સૌને. રાજુભાઈ, તમારી આજની સેશન ખૂબ સરસ, ખૂબ ઇન્ફોર્મેટિવ અને ખૂબ આનંદ થયો. પણ આજના સબ્જેક્ટને જો વાત કરીએ, ઇનર ફ્રીડમ અને એની સાથે આઉટર ફ્રીડમ કે પોલિટિકલ ફ્રીડમ, બહુ જ ખૂબ જ એસોસિએટ છે. બંનેને ડિસ્ટિંગ્વિશ કરવાનું, કારણ કે એક પર બીજા પર બહુ ડિપેન્ડ થાય છે. દાખલા તરીકે કૃષ્ણ 12 વર્ષની ઉંમરે એણે મથુરાને ફ્રીડમ કરવાની વાત, કારણ કે ફ્રીડમ એસેન્શિયલ છે. એટલે કૃષ્ણએ કંસનું નિકંદન કાઢવા 12 વર્ષની ઉંમરે મથુરા પર જઈને એને એ કર્યો, અને પછી એમના ફ્રીડમ આપ્યું, મા બાપને છોડાવ્યા, અને પોલિટિકલી પણ ફ્રીડમ આપ્યું. એટલે કૃષ્ણનો આ જે વાત છે, તો ફ્રીડમ ઇઝ વેરી એસેન્શિયલ. ગાંધીજીએ સત્યને એને બિલકુલ ડિફાઇન અલગ નથી કર્યું. એ ખૂબ જરૂરી છે, અને એ ફ્રીડમ એ આપણી ફ્રીડમની સાથે સંકળાયેલી છે. હવે ઇનર ફ્રીડમ અને આઉટર ફ્રીડમ એ બંનેને ઇફેક્ટ કરે છે. તો ખૂબ સરસ દાખલો જો જોઈએ તો જીસસનો દાખલો, જો એને સ્ટડી કરીએ આપણે
કે એની ઇનર જે ફ્રીડમ હતી એ એની ક્રુસિફિકેશન વખતે એ જે બોલે છે કે ફોરગીવ, હી ડઝન્ટ નો વોટ હી ઇઝ ડુઈંગ. એટલે આ જે તમે કહો છો ને કે આંતરિક જે આપણી શક્તિ છે એ આંતરિક શક્તિ આ જીસસમાંથી આપણે ખૂબ સમજાયેલું છે. કબીર સાહેબે તો અલગ જ વાત કરી દીધી. એમણે તો ફૂલ બનીને એમનો અંત કર્યો. તો ખૂબ સરસ વાત છે, પણ બહુ મોટો સબ્જેક્ટ છે આ, ખૂબ ડીપ સબ્જેક્ટ છે. અને આપણે ફરી પાછા એ વાત કરતા રહીશું, કારણ કે એ લાઈફ ટાઈમનો છે આ બધો. એમને એમ 1-2 દિવસ કે 1 કલાકમાં આપણે વાત કરી શકીએ નહીં. સમજાય પણ એવું એ તો છે ને ગોવિંદજી, એટલા માટે આપણે તો ફક્ત અહીં ચિનગારી રાખીએ છીએ. પછી દરેક વ્યક્તિએ પોતે કેટલું આગળ વધવું, સમય કેટલો છે, અનુકૂળતા કેટલી છે, પ્યાસ કેટલી છે અને ભોગ કેટલો આપવો છે એ વ્યક્તિએ જાય. આજે તમે તમારી ઉંમર તમારી પ્રમાણે જાય, આજે જે કોઈ વ્યક્તિ કોઈ, એટલે એના પર તે જ રાખીએ. અને યસ, એ તો આપણે હેમંતભાઈ કીધું હતું કે પોલિટિકલ, ત્યાંથી તો આપણે એટલા માટે કે આપણે જે અત્યારે છે ફ્રીડમમાં જીવતા છે, હવે આપણે આંતરિક સ્વતંત્રતા પર જ જીવવાનું. ને તમે કીધું તેમ પોલિટિકલ એ જે એક્સટર્નલ ફ્રીડમ છે એ તો પાયો છે, ત્યાંથી શરૂઆત થાય તો જ પછી તમે આ કરી શકો. ને મેં જે વિક્ટર ફ્રેન્કલની વાત કરી, જેમણે નહીં વાંચ્યું હોય તો વાંચજો તમે, કે નાઝી લોકોએ એનું બધું છીનવી લીધું, છતાં હિઝ ફ્રીડમ ટુ think a thought in this moment they could not steal. Anyway, thank you very much. પ્રવીણભાઈ, તમે વિડીયો ઓન Thank કરો you. તો જ તમે લાવશો. નહીં તો હા, પછી વિડીયો ઓન કરશો તો સ્પોટલાઇટ થશે એમના પર. અહીંયા આઈ એગ્રી કાકા, તમે જે વાત કરી એ બધું બહુ સુંદર રીતે છે. બીજું કે રાજુભાઈ જે ફ્રેન્ક ની જે બુકની વાત કરી કે મેન સર્ચિંગ ફોર ધ મિનિંગ, એ બુક કદાચ મારા જેવા કોઈક હોય કે જેમને વાંચવાનો થોડો કંટાળો આવતો હોય તો એમના માટે યુટ્યુબ પર બહુ સુંદર રીતે હિન્દીમાં પણ ઓડિયો બુક મૂકવામાં આવી છે. તો મહેરબાની કરીને બહુ સુંદર બુક છે અને બહુ જેનાથી આપણને પોતાને જાણવાનું ઘણું મળે છે. તો એ બુક જોજો, વાંચજો, સાંભળજો. અને હવે પ્રભુભાઈ, તમારું ખરેખર એમાંથી નથી મૂકી શકાતું. એના નહીં મુકાય, બટ ડોન્ટ વરી, કારણ કે મારો કેમેરો જ બગડી ગયેલો છે, એટલે આઈ કેન નોટ ઇવન ટર્ન ઇટ ઓન, કારણ કે કેમેરામાં વાંધો છે મારે. તમારી જે કોમેન્ટ્સ હતી તમે કરી શકો છો, જેથી અમે કદાચ રિપીટ કરી દઈએ અંદર. ના, એટલે આ તો મારી તો ક્વિક, પણ સંભળાતું છે ને બધાને? એ સંભળાઈ છે ઓકે, ખરું. then let me just say કે મારું તો ખાલી એટલું જ કહ્યું કે આ પ્રફુલ્લભાઈએ જે ક્વેશ્ચન પૂછેલો ને કે આ બધું અહંકાર આવી ગયેલો છે ને, તેમાં એક જ વસ્તુ મારે એ કરવાની હતી કે જ્ઞાન ઇન્ફિનિટ છે. જ્યારે આપણે એમ જાણી લઈએ કે મારા પાસે બહુ જ્ઞાન આવી ગયેલું છે, કે બધું આવ્યું, ત્યારે આપણામાં અહંકાર આવે. એટલે અહંકાર વસ્તુ જો તમારે દૂર કરવી હોય તો ખાલી એટલું જ એ કરવાનું કે એટલું બધું જ્ઞાન છે કે હું મેળવી જ નથી શકવાનો, મને મોક્ષો નથી મળવાનો, કંઈ થવાનું નથી. પણ મારે જે કરવાનું છે તે આ કર્યા કરા તો તમારો અહંકાર આવે જ નહીં કોઈ દિવસ. અહંકાર વસ્તુ ત્યારે જ આવે જ્યારે આપણે પોતે વિચારે કે મને આવડી ગયું ને હું બહુ સારો થઈ ગયો. અને એટલું જ મારું એડ કરવું હતું. અને આઈ થિંક ઇટ્સ ટાઈમ, એટલે ખાલી that's the, એટલે નેક્સ્ટ ટાઈમ હોપફુલી આઈ કેન ફિક્સ માય કેમેરા ને પછી હું આવે. થેન્ક યુ. થેન્ક યુ પ્રભુભાઈ. બહુ સુંદર તમે પણ વાતો કરી કે યસ, આપણે આ જ્ઞાનની જે વિશે વાત કરી એ બાબતે. સો રાજુભાઈ, તમારે કંઈક 2 મિનિટમાં કંઈક સજેશન્સ કરવું હોય તો આપણી પાસે સમય અમે થઈ ગયો છે. ના, હવે બીજું તો કંઈ કહેવાનું રહેતું નથી. હેમંતભાઈ, આજે આપણે જે સ્પાર્ક લગાવીએ છીએ અને પોતપોતાના જીવનમાં જોવાનું, અને એક જ ટેકનિક આપણે દરેકે અપનાવી જોઈએ કે ભાઈ સાક્ષી ભાવની મોમેન્ટ હું કેટલી ક્રિએટ કરી શકું 24 કલાકની અંદર. આપણની પાસે જે કંઈ 1440 મિનિટ આપે છે દરેક રોજની, તેમાંથી કેટલી મિનિટ સાક્ષી ભાવ કલ્ટિવેટ કરી શકું છું. અને એની પ્રેક્ટિસ હું જો જાળવી રાખીશ તો પછી શું થાય કે તમે એક દિવસ એવો આવે કે એ સાતત્ય તમારું હંમેશનું રહે સાક્ષી ભાવનું. એ જ મારું તો કહેવું છે. અને શ્વાસ અને તમારી અવેરનેસ એ બંનેનો એટલો ગાઢો સંબંધ છે કે જેમાં તમે જો શ્વાસના સંપર્કમાં રહેશો ને તો
તો અવેરનેસ તમારી ઓટોમેટિક આવ્યા કરશે. આમાં બીજું કંઈ બહુ પીએચડી મેળવવાનું કામ નથી. આ બેઝિક વસ્તુ ત્યાંથી જ શરૂઆત કરો. ઇટ્સ અ બોરિંગ થિંગ ટુ ડુ ટુ વોચ યોર બ્રેથ એન્ડ યોર અવેરનેસ, આઈ મીન ક્રિએટ અવેરનેસ. વેરી બોરિંગ ઇન ધ બિગિનિંગ, કારણ કે જે દુનિયાનો મસાલો છે, સ્પાઇસ છે, એને તમે પેલું કે તેમ ઊંઘતા જગતમાં જે સ્પાઇસને માણતા છે એ આ જાગ્રતમાં બિગિનિંગમાં માણી નહીં શકશો. એટલે એમ થશે કે ધીસ ઇઝ કાઇન્ડ ઓફ બોરિંગ, બટ ધેટ ઇઝ વોટ માઇન્ડ ઇઝ ટેલિંગ યુ ઇટ ઇઝ બોરિંગ. ધેટ્સ વોટ આઈ એમ હોપ યુ ગેટ ધ પોઈન્ટ. ચાલો, યસ, રામકબીર. થેન્ક યુ રામકવિ. અને તમે જે કહ્યું કે નાનું નાનું સ્ટેપ્સ, એક બહુ શાંતે બહુ સુંદર વાતો કરી છે એ બાબતે, એ વાત કરીને આજે પૂર્ણાહુતિ કરીએ છીએ કે આ લિટલ પ્રોગ્રેસ ઈચ ડે કેન એડ અપ ટુ બિગ રિઝલ્ટ. એટલે કે વન સ્ટેપ એટ અ ટાઈમ તમે ચાલો તો કદાચ સારું એવું સક્સેસફુલ તમે થઈ શકો. હવે આપણે આજની સેશન બહુ સુંદર મજાનું ડિસ્કશન પણ થઈ ગયું અને આપણને કંઈ જીવનમાં ઉપયોગી થાય એવું આશા રાખીએ છીએ. અને આવતા રવિવારે આપણે એક કૃષ્ણ તત્વ પર બહુ સુંદર વિચારણા રજૂ કરવાના છીએ. તો કોઈને પણ જો કૃષ્ણ તત્વ વિશે કંઈક એડ કરવું હોય, કોમેન્ટ કરવી હોય કે કંઈક એમના વિશે કંઈક કહેવું હોય તો કબીર વિઝડમની ટીમનો કોન્ટેક્ટ કરી તમે એના વિશે કહી શકો છો. અને ક્યાં તમે લાઈવ સેશનમાં ઝૂમ પર આવીને તમારા પોતાના વિચારો પણ રજૂ કરી શકો છો. તો હવે ફરી પાછું જય ભારત, જય હિન્દ. અને આપણે રક્ષાબંધનના પૂર્વ એક સુંદર પ્રસંગને એક હૃદયથી માણીએ એ જ અભિનંદન સાથે આજના સેશન આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. સો હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ સાહેબ બંદગી.